પક્ષના નેતા તરીકે મારી નિમણૂક થઈ છે ત્યારે 12 જણના લશ્કરમાં 170 સામે વિધાનસભામાં મારે મુકાબલો કરવાનો છે. પણ મહાભારત એનું સાક્ષી છે કે પાંડવો પણ 5 જ હતા, પણ 100 કૌરવો સામે એમણે વિજય મેળવેલો. એક કામ કરી બતાવવાનો પડકાર જ્યારે મારે માથે આવ્યો છે ત્યારે મારા 3 સાથી એવા છે, શ્રી દિનેશભાઈ ઠાકોર, શ્રી ગુલાબસિંહભાઈ ને શ્રી અમરતજી ઠાકોર. એ લોકો પહેલી વાર ધારાસભ્ય બન્યા, એટલે એમને ક્યારેય એવું નહીં લાગવા દઉં કે અમે નવા છે એટલે અમને ચાન્સ મળતો નથી. તમને ભરપૂર ચાન્સ આપીશ, ચિંતા ના કરતા તમે. અને બાકીના બધા જ ધારાસભ્યો મારા એવા છે કે મારાથી બધાને વિધાનસભાનો વધારે અનુભવ, બધાનો કાર્યકાળ મારા કરતા વધારે છે. તેવા વિમલભાઈ ચુડાસમા અમારા સૌરાષ્ટ્રના પ્રતિનિધિ, એકમાત્ર પ્રતિનિધિ છે. તો સૌરાષ્ટ્રને લગતો કોઈ પણ પ્રશ્ન હશે તો અમારા વિમલભાઈ આગેવાની લેશે ને વિમલભાઈની આગેવાનીમાં અમે સૌરાષ્ટ્રના પ્રશ્ન પાસે લડીશું, એની પણ આપ સૌને હું ખાતરી આપું છું. આદિવાસી પ્રશ્નોની વાત હોય તો મારા કરતાં પણ વધારે સારી રીતે અમારા આનંદભાઈ હોય કે કાંતિભાઈ ખરાડી હોય, એ અનુભવી પણ છે ને સારી રીતે લડાયક રીતે રજૂ પણ કરી શકે છે. ત્યારે આદિવાસીઓ માટેની લડાઈ વિધાનસભામાં આનંદભાઈ ને કાંતિભાઈ ખરાડી જ લડશે ને એને અમારો ટેકો રહેશે. વડોદરા શહેરની વાત હોય, લઘુમતી સમાજની વાત હોય, અમારા ઇમરાનભાઈ ખેડાવાળા છે, એ શહેરની વાતો કરશે ને લઘુમતી સમાજ માટે પણ લડશે. ઇમરાનભાઈની સાથે પણ અમે બધા જ ધારાસભ્ય રહીશું અને અમારા પ્રશ્નોને પણ વિધાનસભામાં અમે ગજવીશું, એની પણ હું ખાતરી આપું છું. અમારી પાસે એક માસ્ટર કી છે, અમારા દંડક કિરીટભાઈ પટેલ. વિધાનસભાના બિલ હું 100 વાર વાંચું તોય મને ખબર ના પડે કે આમાં શું કહેવા માંગે છે અને વિધાનસભામાં આને કઈ રીતે રજૂ કરવાનું છે. પણ અમારા દંડક કિરીટભાઈ પટેલને 5 મિનિટ પહેલા બી તમે કહો કે કિરીટભાઈ આ બિલ પર બોલવાનું છે તો કશો વાંધો નહીં, અડધો કલાક બોલી. એટલે કિરીટભાઈ પટેલે જે અત્યારે વિધાનસભામાં જે સંભાળી રહ્યા છે એ કામગીરી પણ એમની યથાવત રહેશે. પણ આ સરકારની કોઈ દુખતી નસ દબાવવાની હોય તો અમારે જિગ્નેશ મેવાણીની જરૂર પડે. કારણ કે ઊભા થાય એટલે મંત્રીમંડળ સહિત ભાજપમાં સોપો પડી જાય કે હવે આ મિસાઇલ ક્યાં ફૂટશે અને કોને ઉડાવશે, એ કલ્પના કરવી પણ એ લોકો માટે મુશ્કેલ હોય છે. એટલે જિગ્નેશભાઈ, તમારા માટે મોકળું મેદાન છે. તમારી જે છટાથી તમારી કામગીરી તમે ચાલુ રાખો. લોકસભામાં હું 2004માં જ્યારે સંસદ સભ્ય બન્યો ત્યારે અમારા સોમનાથ ચેટર્જી કરીને અધ્યક્ષ હતા. એ વખત એમની 11મી ટર્મ ચાલતી હતી. 11મી ટર્મ ચાલતી હતી લોકસભામાં. કોઈ મારા જેવો નવો સંસદ કહે ને સર પોઈન્ટ ઓફ ઓર્ડર, તો બોલો રૂલ ક્યાં હે? તો પેલો ચોપડી ખોલ્યા और कहते इसमें नहीं लग जा, बैठ जाओ. એવા અમારા ઉપનેતા શૈલેષભાઈ પરમાર છે. વિધાનસભાના નિયમોની ચોપડી ઘોડીને પી ગયા. એટલે કોઈ બી નિયમ હોય તો એમને ચોપડી ખોલવાની જરૂર નહીં, પણ બીજી એક વસ્તુ ખોલે છે ને એમાં મંત્રી સહિત સરકાર ગભરાઈ જાય છે. એમનું આઈપેડ. એ આઈપેડમાં 20 વર્ષ પહેલા વિધાનસભામાં શું ચર્ચા થયેલી, એમાં મંત્રીશ્રીએ શું જવાબ આપેલો, આજથી 25 વર્ષ પહેલા આ જ વિષયનું બિલ આવેલું ત્યારે કોણ શું બોલેલું, ને આજે પાછો સત્તા પક્ષમાંથી વિરોધ પક્ષમાંથી સત્તા પક્ષમાં જતો રહ્યો હોય તો એ એમની પાસે ડેટા હોય. એટલે ચશ્મા પહેરીને આઈપેડ ખોલે એટલે સરકાર ગભરાઈ જાય. અને ગૃહ વિભાગ હોય, નાણાં વિભાગ હોય, એની જે ડિબેટમાં જે આક્રમકતાથી સરકારના કપડાં ઉતારે છે. એટલે એમણે ખાતરી જ આપી છે ને જે એમની કામગીરી છે એ કામગીરીમાં મારો પૂરો સહકાર રહેશે, એની પણ હું ખાતરી આપું છું. હવે મારા એકમાત્ર ધારાસભ્ય રહી ગયા અમિતભાઈ ચાવડા. એ તો પ્રમોશન લઈને હવે પ્રદેશ પ્રમુખ બન્યા છે. એટલે હવે તો એ મારા બી નેતા બની ગયા. એટલે એમને તો વધારે શું કહું, પણ રાહુલ ગાંધીનું જે લક્ષ્ય છે, જે એમણે લોકસભામાં ચેલેન્જ આપેલી છે કે 2027માં આપણે કોંગ્રેસને જીતાડવાની છે, એમાં ખભે ખભા મિલાવીને એમની સાથે ચાલીશ. અમારું નિશાન એક હશે, અમારી દિશા એક હશે ને જ્યાં જરૂર પડશે અમારી ગાડી પણ એક હશે. પણ કોંગ્રેસ માટે અમે ગામડે ગામ જઈને કોંગ્રેસને બેઠી કરવાના પ્રયત્ન કરીશું. તુષાર ચૌધરી ઉત્તર ગુજરાત માટે નવો છે, સૌરાષ્ટ્ર માટે પણ નવો છે અને મધ્ય ગુજરાત માટે પણ નવો. પણ મારા પિતાશ્રી અમરસિંહભાઈ ચૌધરી ગુજરાતનું એક ગામડું એવું નથી કે ત્યાં એમને કોઈ ઓળખતું ના હોય.
અને અહીંયા સ્ટેજ પર બેઠેલા હોય કે સામે બેઠેલા હોય, એમણે અમરસિંહભાઈ ચૌધરી મુખ્યમંત્રી હતા ત્યારે કામ કર્યું છે, વિરોધ પક્ષના નેતા હતા ત્યારે બી કામ કર્યું છે, અને પ્રદેશ પ્રમુખ હતા ત્યારે બી કામ કર્યું છે. એ જૂના સંબંધો તાજા કરવાનો સમય આવી ગયો છે. એટલે ગુજરાતના ખૂણે ખૂણે તમે મને જ્યાં પણ બોલાવશો એ સંબંધો તાજા કરવા, એ તમારા વડીલો સાથે મને ભત્રીજા તરીકે બોલાવજો, ભાણિયા તરીકે બોલાવજો, દીકરા તરીકે બોલાવજો, પણ ગુજરાતના ખૂણે ખૂણે આવવાની તૈયારી છે. અને એ સંબંધો તાજા કરીને પણ ફરી પાછું આપણું લક્ષ્ય હાંસલ કરવામાં આપ સૌ પણ મને સાથ સહકાર આપો એ મારી આપ સૌને વિનંતી છે. છેલ્લે હું એક જ વાત કહીશ, લેટ્સ યુનાઇટ ટુગેધર એન્ડ લેટ્સ વર્ક ટુગેધર. અને આ સંકલ્પ દિવસે આપણે સૌ સંકલ્પ લઈને સાથે છૂટા પડીએ એ જ અભ્યર્થના. સૌનો આભાર. જય કોંગ્રેસ.